સુરત શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી નાખી અને મામાએ ભાણેજના શરીરના કટકા કર્યા। ભાણેજના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા અને કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો। તો મામા મોહમ્મદ ઇતેકાર ભાણેજ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। 25 વર્ષીય અમીર આલમ ભાણેજનું મોત નીપજ્યું હતું। મામાએ લાશના કટકા કરી નાખી ખાડીમાં ફેંકી દીધા હતા। તો ભાણેજ અમીર આલમ 3 દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો। પોલીસે મામા મોહમ્મદ ઇતેકાર અટકાયત કરી ફાયરના જવાનોએ ખાડીમાંથી મૃતક અમીર આલમના શરીરના ટુકડા શોધી કાઢ્યા। અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। લોદરિયાળ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી હતી, જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે। પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। મહત્વનું છે કે મૃતક પરિણીતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળેલું છે। એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા, આ અત્યારે એની તપાસ ચાલુ છે। પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગે છે। વલસાડ જિલ્લામાં પોલીસે વધુ એકવાર નશીલા રેકેટનો પર્દાફાશ કર્યો। મોટા હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। તો એસઓજીની ટીમે વાપીના નામધા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જ્યાંથી એક કારમાં પસાર થતા શંકાસ્પદ યુવકો દીપક જયસ્વાલ ઉર્ફે લંગડા અને મનીષ તિવારી ઉર્ફે ચીનુને અટકાવ્યા હતા। તપાસ દરમિયાન બંને પાસેથી ₹12.87 લાખ કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે કાર અને અન્ય સામાન મળી કુલ ₹17.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અરવલ્લીમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે। રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો છે। ડમ્પરમાંથી 8,160 બોટલ જપ્ત કરવામાં આવી છે। પોલીસે ઉદયપુરના પ્રદીપ ડામોરની ધરપકડ કરી છે। જૂનાગઢ માંગરોળ બંદર નજીક હવે સિંહ જોવા મળ્યો છે। ચોપાટી પાસે સિંહ પરિવારની લટાર જોવા મળી। 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે। તો બંદર નજીક અવારનવાર સિંહ દેખાતા હોય છે। સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। તો એક સાથે 5 સિંહ જોવા મળ્યા હતા અને સિંહોની લટાર જોવા લોકોની ભીડ પણ ઉમટી પડી હતી। તો બીજી તરફ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે કે જ્યાં સિંહની લટાર જોવા મળતી હોય છે। વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે, જ્યારે 10 લાખની સોનાની બંગડીની ચોરી કરવામાં આવી હતી। ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરી કરી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો 2 મહિલાઓ આ જ્વેલર્સ શોરૂમમાં આવી હતી અને ગ્રાહક બનીને આ મહિલાઓ ત્યાં આગળ આવી હતી અને તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને બંગડી ચોરી ગઈ હતી ત્યાંથી અને લગભગ ₹10 લાખની ચોરી કરવામાં આવી હોય તે પ્રકારનું અપડેટ સામે આવ્યું છે। ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે જો કોઈ આ માટે જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। સનાતન ધર્મની વાતો કરવાવાળા કેમ મૌન છે તે સવાલમાં કહ્યું તો ચોરી કરવા આવે તેની સામે પગલાં લેવાય, એમાં શું બોલવું, અને અન્ય ધર્મના લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ તેવું પણ કહ્યું।
મંદિરોમાં ચોરીઓ કરતા હોય, તોડતા હોય, ઘણી જગ્યાએ બને, એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ. અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર, પણ રાક્ષસી વૃત્તિ હોય, એને શું મંદિર હોય કે શું ફલાણ હોય કે શું તબેલો હોય, એને બધો હરખો ગણતા હોય, આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ. તો ખરેખર અન્ય જાતના લોકો આમાં સંડોવાયેલા હોય તો શું થવું? ઓ તો તોડી નાખવા જોઈએ ને. આ તો ચોર તરીકે ચોરી કરવા આવ્યા ને તોડી ગયા તો આપણે એમ થાય કે એને દંડ મળી જાય. બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય, એ ખબર પડ્યા પછી તો કરવું જ પડે ને. વડોદરામાં તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું. રાવપુરા કોઠી 4 રસ્તા પર આ ઘટના બની. રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી હતી, તો મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તંત્રએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો હતો. છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં. આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે. જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા. અમે ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડાને લીધે. કઈ જગ્યા પર છે? કોઠી 4 કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું. એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો. પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે. એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4 રસ્તાથી સલાટવાડા તરફ એક વૃદ્ધ દંપતી જે છે તે પસાર થઈ રહ્યું હતું અને વૃદ્ધ દંપતીનું જે એક્ટિવા છે તેનું બેલેન્સ બગડ્યું અને તેઓ બંને નીચે પટકાયા હતા અને જે વૃદ્ધ મહિલા છે તેને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જે છે તે ઈજાગ્રસ્ત થયા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમણે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે. ઘટનાને લાંબો સમય વીતી ગયો પરંતુ હજી સુધી આ જે ખાડો છે તેનું સમારકામ થયું નથી. એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભો થાય. ઉલ્લેખનીય બાબત છે કે મ્યુનિસિપલ કમિશનરે કડકમાં કડક સૂચના આપી છે કે કોઈપણ ભોગે તમામ ખાડાનું સમારકામ કરો, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એના કારણે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ જે છે તે બની રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે આ ખાડાઓના કારણે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે. બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવામાં આવશે. ત્યારે નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવવામાં આવશે. દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપતી હોય છે, તો 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે. રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે. અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે. અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી. અતિશય મુશ્કેલી પડે. બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ હવે 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જૂનાગઢની પ્રજાને મળ્યો નથી. આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે. 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે. 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. વડોદરા શહેર દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે. જી હા, આ